હાલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે. તો આજના પ્રશ્નો આપણે લઈને આવી ચૂક્યા છીએ. તમે જોઈ રહ્યા છો આપણી સમક્ષ પહેલો પ્રશ્ન છે ભાઈ, કઈ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો તમે બધાએ જાણો છો ભાઈ કે પ્રચ્છન્ન બેરોજગારી હોય, બરાબર, પ્રચ્છન્ન બેરોજગારી હોય અથવા તમે જેને છુપી બેરોજગારી કહો છો, એની શ્રીમાંત ઉત્પાદકતા કેવી હોય ભાઈ? શૂન્ય જોવા મળે છે, બરાબર. કેવી જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણી સમક્ષ છે, શ્રમના સક્રિય પુરવઠામાં કયા વય જૂથના નો સમાવેશ થાય છે? તો ભાઈ શ્રમનો સક્રિય પુરવઠો એટલે 15 વર્ષથી 64 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય, પણ કામ કરી શકે તેવા લોકોનો સમાવેશ થાય. એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે. ત્રીજો પ્રશ્ન, અસરકારક માંગના અભાવે કઈ બેકારી સર્જાય? તો ચક્રીય બેકારી સર્જાય ભાઈ. અસરકારક માંગના અભાવે કઈ બેકારી સર્જાતી હોય? ચક્રીય બેકારી સર્જાતી હોય છે, ખાસ યાદ રાખજો. પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા ખાલી જગ્યા હોય છે. વારંવાર રિપીટ થાય છે એટલે તમે સમજો કે ભાઈ છુપી બેરોજગારી કે પ્રચ્છન્ન બેરોજગારી કે એની સીમાંત ઉત્પાદકતા કેવી હોય? તો શૂન્ય જોવા મળે છે, બરાબર. એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ. ચાલો, 5મા પ્રશ્ને પહોંચી ગયા. બેરોજગારીના સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ. ભાઈ જો બેરોજગારીના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ પૂછ્યું તો ભગવતી સમિતિ, બરાબર. સાચો જવાબ શું બનશે? ભગવતી સમિતિ. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી? ઓપ્શન ઉપર કામ કરવાનું. જો ઓપ્શન ઉપર કામ કરીએ આપણે, દાદાભાઈ નવરોજી નો આવે, દીનદયાલ ઉપાધ્યાય ન આવે, MS સ્વામિનાથન નો આવે, વધ્યા કોણ? જમશેદજી તાતા, બરાબર. જમશેદજી તાતા દ્વારા ભાઈ સૌપ્રથમ ઝારખંડમાં, બરાબર, ઝારખંડમાં આ કામગીરી કરાવવામાં આવી હતી. તમે જાણો છો જમશેદપુર, બરાબર, જમશેદપુર જે આખું નગર વસાવવામાં આવ્યું એ હતા આપણા આ જમશેદજી તાતા, બરાબર. જમશેદજી તાતા યાદ રાખજો ભાઈ, બરાબર. આ TATA લખાય ને એટલે ટાટા, બરાબર, બે વચી શકાય. LCમાં તાતા હશે આવું આપણે માનીએ, બરાબર. ચાલો આગળ વધીએ. 7મો પ્રશ્ન ભાઈ, 2011થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? આમ તો એ અંદાજ વટાવી ગયા, પણ કાંઈ વાંધો નહીં. પાઠ્યપુસ્તકમાં 139.98 કરોડ, 139.98 CR, બરાબર, આ પાઠ્યપુસ્તકનો આન્સર છે. એટલે એ જ આપણે અહીંયા સાચો માનવાનો રહેશે. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ? તો આમાં પણ ઓપ્શન ઉપર ચાલવાનું, બરાબર. ઓપ્શન ઉપર ચાલો તો ઈસવીસન 1971 સાચો જવાબ આવે. સૌ પ્રથમ વસ્તી ગણતરી પૂછાય એટલે ઈસવીસન 1871 આવે. સૌ પ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી પૂછાય એટલે આમાં 20 વર્ષ એડ કરી દેવાના, બરાબર, 20 વર્ષ એડ કરી દેવાના. તો ફરીવાર, ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ? તો ઈસવીસન 1871માં થઈ. ઈસવીસન 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 1901ની વાત કરી તો 1901માં ભારતની વસ્તી 23.8 કરોડ હતી ભાઈ, બરોબર. 23 કેટલા કરોડ? 8 કરોડ હતી. એટલે કે અહીંયા તમારો સાચો જવાબ ડી ઓપ્શન બની રહ્યો છે. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન,
2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 2011માં ભારતની કુલ વસ્તી 121.02 કરોડ, બરાબર, 121.02 કરોડ, એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો ભાઈ ભારતમાં આયોજનનો આરંભ ઈસવીસન 1951માં થયો. ભાઈ ક્યારે થયો? ઈસવીસન 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો. 12મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પાઠ્યપુસ્તક મુજબ જોઈએ તો આપણે ચીન ચાંગચુંગ એટલે કે ચીન, ચાઇના લખવાનો રહેશે. બરાબર, ભારત ભલે હોય પણ અત્યારે આપણે ચીન, ચાઇના જ લખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો કેરળ. આમાં સાચો જવાબ શું આવશે ભાઈ? કેરળ અથવા કેરળ, જે તમારે અહીંયા ઓપ્શનમાં આપ્યું હોય, અહીંયા કેરળ આપેલું છે. બરોબર, કેરળનું નામ બદલી ગયું, કેરલમ. બરોબર, કેરલમ થઈ ગયું છે, એ પણ યાદ રાખજો ભાઈ, આવું પૂછી નાખે. બરોબર, કેટલો છે સાહેબ? તો 1084. બરોબર, 1084. ભાઈ 1000 પુરુષોએ 1084 પુરુષોની સંખ્યા જોવા મળે છે. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો ભારતનું આવે ને તો પાઠ્યપુસ્તક એવું કે 940. ગુજરાતનું આવે ને તો 900 ને કેટલું? કમેન્ટ કરો, લ્યો હાલો. બરાબર, થોડી કમેન્ટ પણ આપણે લેતા જઈશું જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો આગળ વધીએ. ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? ભાઈ જન્મદરનું પ્રમાણ પૂછું તો ભારતમાં જન્મદરનું પ્રમાણ 2011માં 21.8. બરોબર, 21.8 આ સાચો જવાબ બને છે. 16મો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ, સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનું પત્રક કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યું? ભાઈ આપણે જાણો છો કે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય તો 1951માં ભાઈ સૌ પ્રથમ વસ્તી ગણતરીનું પત્રક રજૂ કરવામાં આવ્યું. ક્યારે રજૂ કરવામાં આવ્યું? ઈસવીસન 1951માં. 18મો પ્રશ્ન, સોરી મિત્રો, આપણે વાત કરતા હતા ભાઈ 17મા પ્રશ્નની. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ વસ્તી કેટલી છે? આવડે એવો પ્રશ્ન છે એટલે સ્કીપ કર્યો હશે, પણ ફરીવાર 121.02 કરોડ આ એનો સાચો જવાબ બને છે. પાઠ્યપુસ્તક એમ કહે છે ભાઈ 121.02 કરોડ આ સાચો જવાબ છે. બરાબર, યાદ રાખજો ભાઈ, પાઠ્યપુસ્તક મુજબ જ સંપૂર્ણ સિરીઝ છે. એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ચાલો આગળ વધીએ. 18મા પ્રશ્ને પહોંચી ગયા. ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? કેરળ. આગળ જ વાત કરી, જો અહીંયા કેરળ લખેલું છે એટલે કોઈ પણ ઓપ્શન હોઈ શકે. 2001થી 2011ના દશકમાં એટલે કે 10 વર્ષના સમૂહમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ કેટલો નોંધાયો છે? તો ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 1.64%. બરાબર, 1.64% નોંધાયો છે 10 વર્ષના ગાળામાં. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940. રિપીટ થઈ ગયેલો પ્રશ્ન, ચવાઈ ગયેલો પ્રશ્ન સાહેબ. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલો છે ભાઈ? અત્યારે બીજો જ છે ભાઈ. આપણે પાઠ્યપુસ્તક મુજબ બીજા ઓપ્શનને ટીક કરીશું ભાઈ, આપણે આગળ વધીશું નહીં. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય? તો ભારતમાં દર 10 વર્ષે. બરાબર, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. 2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ 2011થી 2025ના સમયગાળામાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? 139.98 કરોડ. 139.98 કરોડ. ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી કયા વર્ષથી થાય છે?
તો ભાઈ વ્યવસ્થિત વસ્તી ગણતરીની વાત આવે, બરાબર, વ્યવસ્થિત વસ્તી ગણતરીની વાત આવે એટલે મેં તમને વાત કરી હતી ભાઈ, બરાબર, કે 1871ની અંદર 1871ની અંદર તમારે 20 વર્ષ એડ કરી દેવાના, બરાબર. તો એનો સાચો જવાબ શું આવે? 1891. 1891થી ભાઈ ભારતની અંદર વ્યવસ્થિત વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1951માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? જો 51ની સાલવારી પૂછી તો 51માં ભારતની વસ્તી હતી 36.1 કરોડ, 36.1 CR હતી, બરાબર, 36.1 કરોડ હતી. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું? તો 2011ની વસ્તી ગણતરી મુજબ પૂછ્યું છે આપણને, ગ્રામીણ વસ્તી પૂછી છે અને એની ટકાવારી પૂછી તો 68%, 68% ભાઈ, 68% હતી, ખાસ યાદ રાખજો. 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો ભારતની અંદર મૃત્યુદરનું પ્રમાણ 7.1% જેટલું જોવા મળે છે, બરાબર. 2011માં ભારતમાં મૃત્યુદર કેટલું હતું? તો 7.1. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે? તો 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. જવાબ શું આવે? ઈસવીસન 1921. જવાબ શું આવે? ઈસવીસન 1921. વર્ષ 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો આનો જવાબ તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કીધો હશે ભાઈ, બરાબર. આનો જવાબ તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કીધો હશે 918. જો તમે 918 કમેન્ટ કરી હોય તો તમે બધાય સાચા હશો ભાઈ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કામ કરતી વસ્તીની વાત છે. કામ કરતી મોટા ભાગની વસ્તી કયા વય જૂથમાં આવે છે ભાઈ? તો કામ કરતી મોટા ભાગની વસ્તી છે ને ભાઈ 15થી લઈને 64 વર્ષ, 15થી લઈને 64 વર્ષની વચ્ચે આવે છે ભાઈ, ખાસ યાદ રાખજો. બધી જ સમસ્યાના મૂળમાં કોઈ સમસ્યા રહેલી છે? તો ભાઈ બધી જ સમસ્યાના મૂળમાં વસ્તી વધારો રહેલો છે. બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો વસ્તી વધારો રહેલો છે, ખાસ યાદ રાખજો. કયા વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો 32માં મિત્રો. કામ કરી શકે તેવી વસ્તી એટલે કે 15થી લઈને 64 વર્ષની વ્યક્તિઓનો વધારે પડતો સમાવેશ જોવા મળે છે અને એમાં સૌથી વધારે વસ્તી છે. અહીંયા તમારો સાચો જવાબ 32માં પ્રશ્નમાં એ ઓપ્શન બને છે. 15થી લઈને 64 વર્ષની વય જૂથની વાત કરેલી જોવા મળે છે. 2011માં ભારતમાં શહેરી વસ્તી કેટલી હતી? તો 2011માં ભારતમાં શહેરી વસ્તી 32% હતી. ગ્રામીણ કેટલી હતી? 68 હતી. ટોટલ મારો ને એટલે 100 થાય. આ ગામની વાત છે ભાઈ, બરોબર, અને આ શહેરની વાત છે એટલે ટોટલ મારો 100% થઈ જતું હશે. આગળ વધીએ ભાઈ. હાલમાં વિશ્વની વસ્તી કેટલા અબજને પાર થઈ ગઈ છે? તો હાલમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર છે. 35મો પ્રશ્ન, હાલમાં ભારતની વસ્તી કયા આંકડા સુધી પહોંચી છે? તો હાલમાં ભારતની વસ્તી તમે જાણો છો ભાઈ, બરાબર, ભારતની વસ્તી 1.25 અબજને પાર થઈ ગઈ. આ પાઠ્યપુસ્તકની વાત છે ભાઈ, બરાબર, 1.25 અબજને પાર થઈ આવું પાઠ્યપુસ્તકમાં એક વિધાન લખ્યું છે. ત્યાંથી આ બેઠે બેઠો પ્રશ્ન ઉઠાવી લેવામાં આવ્યો છે ભાઈ. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને કાંઈ પણ મુશ્કેલી હોય, બરાબર, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોઈન થઈને PDF લઈ શકો છો. PDF આવતા 2-1 દિવસ થાય, બરાબર. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને બાજુમાં તમને ક્યાંય પણ સ્ક્રીન ઉપર, બરાબર, સ્ક્રીન ઉપર ક્યાંય પણ QR કોડ બતાતો હશે તો આપણે આ QR કોડમાં
તમારાથી જે પણ મદદ થાય એ કરશું, કેમ કે આ QR કોડની અંદર જે પણ રકમ આવે એ ટ્રસ્ટના ખાતામાં સીધી જ જશે ભાઈ, બરાબર. તમે ખુદ ચેક કરી શકશો, ટ્રસ્ટના ખાતામાં જશે ભાઈ. આપણે કાંઈ લેના દેના નથી, 1 રૂપિયો પણ આપણે લેવા નથી, પણ ટ્રસ્ટના ખાનામાં તમને જોવા મળશે. એટલે બાજુમાં તમને જ્યાં પણ QR કોડ બતાવી ત્યાં તમે તમારી રીતના જે પણ બની શકે તે મદદ કરી શકો છો આ ટ્રસ્ટને ચલાવવા માટે. ચાલો આગળ વધીએ ભાઈ, બરાબર. કર ભલા તો હો ભલાની જેવું છે ભાઈ, બાકી આપણે રૂપિયો જોતો નથી. ચલો, આર્થિક વિકાસ માટે કયું સાધન મહત્વનું છે? તો આર્થિક વિકાસ માટે ભાઈ કુદરતી સાધન મહત્વનું છે. આર્થિક વિકાસ માટે કયું સાધન મહત્વનું છે? તો આર્થિક વિકાસ માટે કુદરતી સાધન મહત્વનું છે. કુદરતી સાધનો અતિ મહત્વના છે. 1911ની વાત છે, 1911થી 2011ના 100 વર્ષના ગાળામાં વસ્તી ખાલી જગ્યા ગણી હતી. તો વસ્તી છે ને ભાઈ 5 ગણી હતી. કેટલી હતી ભાઈ? 5 ગણી જોવા મળતી હતી. વર્ષ 2011માં ભારતમાં કુલ વસ્તીમાં પુરુષોની વસ્તી કેટલા ટકા હતી? પુરુષોને પૂછ્યા ભાઈ, તો પુરુષો હતા 51.54, બરાબર. પુરુષો કેટલા હતા? 51.54% હતા. વર્ષ 2011માં બાળ મૃત્યુ દર પૂછ્યો ભાઈ, તો બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો હતો, બરાબર. 41.40 બાળકોની વાત અહીંયા જોવા મળતી હતી ભાઈ, બરાબર. આ પાઠ્યપુસ્તકના સંપૂર્ણ આંકડા છે, આમાં કોઈ પણ બીજા આંકડા છે નહીં. ભારતમાં કઈ વય જૂથની મહિલા બાળકને જન્મ આપે છે? તો તમે જાણો છો કે ભાઈ ભારતની અંદર તમે જાણો છો એ પ્રમાણે ભાઈ 15થી લઈને 49 વર્ષની વય જૂથની મહિલાઓ બાળકોને જન્મ આપી શકે છે, બરાબર. 2011માં સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી હતી? તો 2011માં ભાઈ જે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા છે એ 3 થઈ ગઈ હતી. કેટલી થઈ હતી? તો 3 થઈ ગઈ હતી. વસ્તી નીતિ 2000માં કઈ બાબતને વધુ મહત્વ આપવામાં આવે છે? તો મહિલા વિકાસ ઉપર, વુમન એમ્પાવરમેન્ટ, બરાબર. મહિલા વિકાસ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો 2000ની વસ્તી નીતિમાં. વસ્તી નીતિ મુજબ મહિલાઓને લગ્ન વય કેટલા વર્ષ સૂચવાય છે? તો પાઠ્યપુસ્તક મુજબ ભાઈ મહિલાઓની લગ્ન વર્ષ 20 વર્ષ સૂચવવામાં આવી. અત્યારે ચેન્જીસ થઈ ગયો છે, પણ છતાંય આપણે જૂનું યાદ રાખશું. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા શાના ઉપર અંકુશ આવ્યો છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ભાઈ દુષ્કાળો ઉપર અંકુશ આવ્યો છે. દુષ્કાળ ઉપર અંકુશ ના હોય, પણ દુષ્કાળ આવવાની આગાહી કરી શકાય, અથવા જ્યાં છત હોય ત્યાંથી અછતવાળા વિસ્તારોમાં વધુ વસ્તુઓને પહોંચાડી શકાય એટલા માટે, બરાબર. 2થી વધુ બાળકો ધરાવનાર દંપતી કઈ ચૂંટણી લડી શકતા નથી? તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકતા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું આવે? તો નગરપાલિકા, મહાનગરપાલિકા, બરાબર. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ બધું સ્થાનિક સ્વરાજની ચૂંટણી કહેવાય. આગળ વધીએ. કેરળમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, આપણે ચર્ચા થઈ ગઈ, 1084. ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ નીચે થઈ? તો MS સ્વામીનાથન. સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર, MS સ્વામીનાથન. 1951માં ભારતમાં કેટલી વસ્તી હતી? 1951ની વાત છે. ભારતમાં કેટલી વસ્તી હતી 1951ની વાત છે ભાઈ? તો આમાં મિત્રો હતી 36.1 કરોડ, બરાબર. 36.1 કરોડ. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ? તો 1871. સાચો જવાબ બને છે 1871. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ બીજો જ છે ભાઈ. ભારતનો ક્રમ કેટલામો છે? બીજો જ જોવા મળે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હલો ફ્રેન્ડ્સ, તો આની પહેલાંના તમે બધા જ વિડીયો જોઈ લીધા હશે એવી આશા રાખું છું. ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક જોવા મળશે, આઈ બટનમાં પણ લિંક જોવા મળશે. તમે ઓલ્ડ વિડીયો સર્ચ કરશો ત્યાં પણ તમને વિડીયો જોવા મળશે. 51માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ.
તો 51મા પ્રશ્નથી શરૂઆત કરીએ. 51મો પ્રશ્ન. તો ભાઈ 51મો પ્રશ્ન કંઈક આવો છે કે ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો મિત્રો 121.02 કરોડ જેટલી ભારતની વસ્તી 2011માં જોવા મળી હતી. બરાબર. અત્યારે તો આ આંકડો ઘણો મોટો થઈ ગયો હશે, પણ છતાંય આપણે જે જૂની આંકડાકીય માહિતી છે એ યાદ રાખતી જવાની છે. વર્ષ 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ પૂછ્યું ભાઈ. તો વર્ષ 2011માં બરાબર ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? ભારતની વાત આવે એટલે 940 તમારે યાદ રાખવાનું. ગુજરાતમાં 918 યાદ રાખવાનું. સૌથી વધારે કેરળમાં 1084 યાદ રાખવાનું. આવી બધી માહિતી તમે રિપીટ કરતા જાઓ, જેથી કરીને તમને આવનારી તમારી જે સારસ્વત બનવાના સપના માટેની પરીક્ષા છે એમાં સારા એવા માર્ક આવે. બરાબર. અને તમારે સારા એવા સારસ્વત બનવાનું છે અને છે જ. બરાબર. તો એના માટે તમારે વ્યવસ્થિત તૈયારી શરૂ જ રાખવાની રહેશે. બરાબર. જેના વિડીયો તમે બધા જોતા હશો, એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. 53મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. ઈસવીસન 2011ની વાત છે. એમાં ભારતમાં ભારતનો મૃત્યુદર નું પ્રમાણ જણાવો, આવું કીધું. તો ભારતનો મૃત્યુદરનું પ્રમાણ છે 7.1. કેટલો છે ભાઈ? 7.1. બરાબર. આ સાચો જવાબ અહીં બને છે. ચાલો 54મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો મહાન વિભાજક વર્ષ તરીકે ઈસવીસન 1921ના વર્ષને ગણવામાં આવે છે ભાઈ. કયા વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવાય? તો ઈસવીસન 1921નું વર્ષ એટલે મહાન વિભાજક વર્ષ. ખાસ યાદ રાખજો. ત્યારબાદ 55મો પ્રશ્ન. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો ભાઈ? પંચવર્ષીય યોજનાઓ જેના દ્વારા બહાર પાડવામાં આવતી હતી ભાઈ, એ આપણું આયોજન પંચ. બરાબર. આયોજન પંચ. અને એની શરૂઆત 1951થી થઈ. બરાબર. આમ તો તમે તારીખ જાણતા હશો. ચાલો એક પ્રશ્ન પૂછતો જાઉં છું ભાઈ. આયોજન પંચ. બરાબર. આયોજન પંચની સ્થાપનાનું વર્ષ અને તમારે તારીખ અને મહિનો આ બધું મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે. બરાબર. આયોજન પંચની શરૂઆત કઈ તારીખથી થઈ, બરાબર, કયો મહિનો હતો અને કયું વર્ષ હતું, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશો. અહીંયા જવાબ આવે 1951. ચાલો આગળ વધીએ. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? ક્યાં છે ભાઈ? કેરળમાં છે. કેટલું છે? 1084 છે સાહેબ. તમે ક્યારે કેટલી વાર મને કીધું છે. બરાબર. યાદ રાખજો. હાલો આગળ વધીએ ભાઈ. પછીનો પ્રશ્ન. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનું પત્રક કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યું? સાહેબ સ્વતંત્રતા મળી 1947માં. વસ્તી ગણતરી 10 વર્ષે થાય છે. બરાબર. દર 10 વર્ષે થતી હોય તો 1951માં વસ્તી ગણતરીનું પત્રક જાહેર થયું હોય. આમાં તમારો જવાબ આવે બી ઓપ્શન, ઈસવીસન 1951. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? તો 68.8%. સાહેબ 68 કીધું હતું કાલે તો તમે, એટલે એ તમારા ઓપ્શન ઉપર ચેક કરવાનું હોય. અહીંયા ઓપ્શનમાં ક્યાંય 68 છે જ નહીં, તો 68.8% સાચો જવાબ અહીંયા તમારે માન્ય રાખવો પડે. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? વર્ષ 2011માં ખેતી ક્ષેત્રની વાત છે ભાઈ. રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? તો 13.9. બરાબર. 13.9% જેટલો રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો હતો? કૃષિ ક્ષેત્રનો હતો, એટલે કે ખેતી ક્ષેત્રનો હતો. ખાસ યાદ રાખતા જાઓ ભાઈ. વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું?
તો વર્ષ 2014-15માં એના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ 49% હતું ભાઈ. કેટલું હતું? 49% જેટલું તમને જોવા મળે છે. જો આ બેઠે બેઠા યુનિટ નંબર 8 બરાબર, યુનિટ નંબર 8 કૃષિ ત્યાંથી લીધેલા સવાલ છે ભાઈ બરાબર. આમાં કોઈ પણ એક પણ ઘરનો સવાલ નથી. એટલે સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે. અને વિડીયોને એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો બરાબર. અને ટેલિગ્રામમાં મેં તમને જે ટ્રસ્ટની ડિટેલ નાખી છે એ ટ્રસ્ટને મદદરૂપ થવાય તો બરાબર. બાકી તમારી ઈચ્છા ભાઈ. હાલો આગળ વધીએ ભાઈ. કેટલામો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા? 60મો પ્રશ્ન. વર્ષ 2014 અને 15ના અંદાજ પ્રમાણે, ફરીવાર આ પાછો પ્રશ્ન આપણો રિપીટ કરી નાખીએ કે ભાઈ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ 49% બરાબર. ચાલો નાબાર્ડનું ફૂલ ફોર્મ બરાબર. તમારે મને નાબાર્ડ બરાબર, નાબાર્ડનું ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે ભાઈ. કમેન્ટ કરો નાબાર્ડનું ફૂલ ફોર્મ બરાબર. આવડે છે કે કેમ જોઈને તમે હું કહી શકું બરાબર. ચાલો એટલે કમેન્ટ કરશું આપણે. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? 1982માં થઈ ભાઈ. 1982માં નાબાર્ડની રચના થઈ. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? તો ભાઈ હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો? બધે લાગુ થયું તો 1966થી ભાઈ. 1966થી ભાઈ. 1966થી હરિયાળી ક્રાંતિ દરેક જગ્યાએ લાગુ પડી. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે ભાઈ? તો જો જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર દીઠ વપરાશ છે 0.5 kg છે ભાઈ. 0.5 kg એટલે કે એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો કૃષિમાં સંશોધન કરતી સંસ્થા ICAR બરાબર. ICAR નામની સંસ્થા છે જે કૃષિમાં સંશોધન કરે છે. ખાસ યાદ રાખજો. 65મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. ભારતમાં કયા ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે, દરજ્જો આપવામાં આવે છે? તો જો કોઈ પણ દેશ હોય એ પહેલા દેશમાં ખેતી મહત્વની જ હોય ભાઈ. એટલે ભારતમાં પણ ખેતીને હજી પણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. ભારતમાં કયા વર્ષથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? તો ભાઈ ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવ્યા. કયા વર્ષમાં આવું શક્ય થવા લાગ્યું? તો 1956 એટલે કે આ બીજી પંચવર્ષીય યોજના બરાબર. અહીંયા બીજી પંચવર્ષીય યોજનાની વાત છે. આ બીજી પંચવર્ષીય યોજનાથી ભાઈ ઔદ્યોગિકરણને મહત્વ આપવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી વધુ રોજગારી કયું ક્ષેત્ર પૂરું પાડે છે? તો અત્યારે પણ વર્તમાનમાં પણ સૌથી વધારે રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર કોઈ હોય તો એ ખેતી ક્ષેત્ર છે. આગળ જ તમે સ્ક્રીન ઉપર જોયું ખેતી ભાઈ બહુ મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ, ઈસવીસન 2013માં ભારતમાં દૈનિક માથાદીઠ અનાજની ઉપલબ્ધતા કેટલી હતી? તો 2013માં ભારતમાં દૈનિક માથાદીઠ અનાજની ઉપલબ્ધતા પૂછી તો 511 ગ્રામ. 511 ગ્રામ હતી. ખાસ યાદ રાખજો. આઝાદી સમયે ભારતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની કેટલી પદ્ધતિઓ પ્રચલિત હતી? તો 3 પદ્ધતિઓ પ્રચલિત હતી ભાઈ. આઝાદી સમયે ભારતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પદ્ધતિઓ પ્રસિદ્ધ હતી. કઈ 3 પદ્ધતિઓ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો મારા વાલા. ખબર પડે તમને કેટલું આવડે છે. અને આ એક પ્રકારની તમારી ટેસ્ટ જ છે બરાબર. હાલો તો એ કમેન્ટ કરશો તમે લોકો, હું એવું માનું. પાછું આવ્યું ભાઈ નવો પ્રશ્ન અને રિપીટ થતો પ્રશ્ન. ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના ક્યારે થઈ? બરોબર. અહીંયા RRBs બરાબર, રિજનલ રૂરલ બેંક્સની વાત છે. તો 1975 સાચો જવાબ શું આવે?
ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના 1975માં થઈ. નાબાર્ડની રચના ક્યારે થઈ હતી? તો મિત્રો નાબાર્ડની રચના થઈ હતી 1982. બરોબર, નાબાર્ડની રચના ક્યારે થઈ હતી? 1982માં થઈ હતી. ખાસ યાદ રાખજો ભાઈ, ખાસ યાદ રાખજો. 72મો સવાલ, ઈસવીસન 2014-15માં ભારતમાં કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 49%. બરોબર, 49% જેટલા લોકોને રોજગારી મળતી હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું? તો આપણે આગળ મેં તમને કહી દીધું, આગળ એટલે 3-4 મિનિટ પહેલાં. બરાબર, મેં તમને કહી દીધું કે ભાઈ ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બનતું ગયું? તો બીજી પંચવર્ષીય યોજના. કૃષિ ક્રાંતિના બીજા કયા નામ છે ભાઈ? એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કૃષિ ક્રાંતિને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર, બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો, 75મો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 1960-61માં કેટલા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો 7 જેટલા. કેટલા જિલ્લામાં ભાઈ? 7 જેટલા જિલ્લામાં આ કૃષિ ક્ષેત્રનો એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આગળ જતાં જે સમગ્ર ભારતમાં લાગુ પડ્યો અને તમે જાણો છો એ જ હરિયાળી ક્રાંતિ હતી ભાઈ, એ જ હરિયાળી ક્રાંતિ હતી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કેટલા ટકા પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે? તો 15થી લઈને 25% જેટલું નુકસાન જોવા મળતું હોય છે. આવા બધા કારણો અહીંયા તમને આપેલા છે. જંતુ આવી જાય, રોગ આવી જાય, નીંદણના અભાવના કારણે, પશુ પંખીઓના કારણે 15થી લઈને 25% પાક નુકસાન પામતો જોવા મળે છે. 77મો પ્રશ્ન, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભાઈ એને હરિયાળી ક્રાંતિ કહેવાય. ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. ઈસવીસન 2015-16માં ભારતમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો હતો? તો 78માં મિત્રો સાચો જવાબ આવે છે 0.5. બરાબર, 0.5 સાચો જવાબ બને છે. ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાઓના પ્રકારો અને તેના ઝેરીપણાની માહિતી આપતી કઈ સંસ્થા કાર્યરત છે? તો ક્રિબિક. બરાબર, અહીંયા સાચો જવાબ આવે છે ક્રિબિક નામની સંસ્થા છે કે જે હકીકતે તમને જંતુનાશક દવાઓના ઉપયોગથી થતું નુકસાન અથવા એના ઝેરીપણા બાબતે ભાઈ માહિતી આપે છે. કેમ કે દવાઓનો ઉપયોગ કરવો એ ઝેરીપણું સાબિત થતું હોય છે જમીન માટે અને લોકો માટે પણ. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? તો જો ઘઉં આપેલું છે, બાજરી આપેલું છે, મકાઈ આપેલું છે અને કપાસ આપેલું છે. તો કપાસ ભાઈ રોકડીયો પાક કહેવાય. યાર્ડમાં કપાસ લઈને જાઓ, રોકડા લઈને આવો. બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? 1956માં બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ. ભારતમાં આઝાદી સમયે નિકાસોમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હતો? 70% હતો ભાઈ. ભારતમાં આઝાદી સમયની વાત છે, કૃષિ ક્ષેત્રનો નિકાસમાં ફાળો 70% હતો. બરાબર, જે અત્યારે નથી. હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે કઈ સંસ્થા કામ કરે છે? હરિયાળી ક્રાંતિની કામગીરી આખરે કોને સોંપવામાં આવેલી છે? તો ICAR. બરાબર, ICARનું પણ ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. બરાબર, 3 કમેન્ટ કરવાની છે તમારે. બરાબર, 3 કમેન્ટ કરશો તમે. એક આયોજન પંચની શરૂઆત ક્યારે થઈ, નાબાર્ડનું ફૂલ ફોર્મ અને ICARનું ફૂલ ફોર્મ. ચલો આગળ વધીએ.
84મો પ્રશ્ન, જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ, જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ જાપાન છે ભાઈ, બરાબર. જંતુનાશક દવાઓના ઉપયોગથી ભારતમાં કેટલા ટકા પાકને નુકસાનથી બચાવી શકાય છે? તો તમે જાણો છો ભાઈ, આવું કરવાથી કેટલા ટકા નુકસાનથી બચાવી શકાય? 15થી લઈને 25% જે પાક નુકસાનીમાં જઈ રહ્યો છે એને બચાવી શકાય છે. હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ ક્યારથી શરૂ થયો? તો હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ 1966થી, બરોબર, 1966થી શરૂ થયો. સઘન ખેતી કાર્યક્રમ ક્યારે શરૂ થયો? તો સઘન ખેતી કાર્યક્રમ 1961માં શરૂ થયો ભાઈ. ક્યારે શરૂ થયો? 1961માં શરૂ થયો ભાઈ. આઝાદી સમયે ભારતમાં કેટલા ટકા લોકો કૃષિ સંલગ્ન હતા ભાઈ? આઝાદી સમયે ભારતમાં તમે જાણો છો ભાઈ, 72%ની આજુબાજુ, 72% લોકો કૃષિ સંલગ્ન હતા, કૃષિ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. વર્ષ 2013-14માં ભારતના કુલ અનાજ ઉત્પાદન કેટલું હતું ભાઈ? તો ભારતનું કુલ અનાજ ઉત્પાદન 264.4 મેટ્રિક, 264.4 મેટ્રિક ટન, બરોબર, આટલું જોવા મળ્યું હતું. ખાસ યાદ રાખજો. ભારતમાં કઈ કૃષિ પેદાશ સૌથી વધુ વધી છે? તો ભારતમાં કઈ કૃષિ પેદાશ સૌથી વધુ વધી છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ભાઈ કપાસ, બરાબર. કપાસની ઉત્પાદકતા અને ઉત્પાદન હવે વધતું જાય છે, બરાબર. નેક્સ્ટ, નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય કારણો કેટલા છે? તો નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય 3 કારણો છે. સુધારેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય છે? તો સુધારેલા બિયારણ એ ટેકનોલોજીકલ, બરાબર, ટેકનોલોજીકલ પરિબળોનો સુધારો કહેવાય છે. કૃષિ પાકના મુખ્ય સ્વરૂપો કેટલા છે? તો કૃષિ પાકના મુખ્ય 2 સ્વરૂપો છે ભાઈ, બરોબર. કૃષિ પાકના મુખ્ય સ્વરૂપો કેટલા છે? 2 છે, ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. પાક ફેરબદલીના આર્થિક પરિબળ કેટલા હોય છે? તો પાક ફેરબદલીના આર્થિક પરિબળ મિત્રો કેટલા હોય છે? પાક ફેરબદલીના આર્થિક પરિબળો 5 જોવા મળે છે ભાઈ, બરાબર, 5 જોવા મળે છે. આગળ વધીએ. ભારતીય અર્થતંત્ર ખાલી જગ્યા પ્રધાન છે? તો કૃષિ પ્રધાન છે ભાઈ, બરાબર. ભારતીય અર્થતંત્ર કૃષિ પ્રધાન છે. ખેતીની આવકને કયા ક્ષેત્રની આવક કહે છે? તો ખેતીની આવકને મિત્રો કયા ક્ષેત્રની? પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવામાં આવે છે. બધાને આવડતો પ્રશ્ન છે, પ્રાથમિક ક્ષેત્ર. કઠોળના ઉત્પાદનમાં કેટલા ગણો વધારો થયો છે? તો કઠોળના ઉત્પાદનમાં વર્તમાનમાં ભાઈ 2 ગણો, બરાબર, 2 ગણો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કેટલા જિલ્લામાં કૃષિ પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો? તો એ 7 જિલ્લામાં ભાઈ, બરાબર, 7 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હતો અને પછી સમગ્ર ભારતમાં જેને નામ આપવામાં આવ્યું એ હરિયાળી ક્રાંતિ. મધ્યપ્રદેશમાં બાજરી બાદ હવે કયો પાક લેવામાં આવે છે? તો બાજરી બાદ ત્યાં હવે ચોખા થાય ભાઈ, બરાબર, ચોખાનો પાક લેવામાં આવે છે. ભૂમિ પરીક્ષણ શા માટે કરવામાં આવે છે? તો પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા જાણવા માટે. પાકની જે અનુકૂળ જમીન હોય એની ગુણવત્તા જાણવા માટે ભૂમિ પરીક્ષણ કરવામાં આવે છે, જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. બાકી આ નંબર ઉપર તમે માત્ર વોટ્સઅપ કરી શકો છો, બરાબર. અને હેત સ્ટડી, બરાબર, હેત સ્ટડી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને PDF અવેલેબલ હશે, બરાબર. બીજી PDF પણ ટૂંક સમયમાં આવશે. તો એક વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરશો. ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.